નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત IPL 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, IPL 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 3 મેચના લઈને. સૌથી પહેલા હું આજની મેચની વાત કરું તો આજે રાજસ્થાન રોયલ્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સની જે મેચ છે, બંને ધુરંધર ટીમ છે. મુંબઈ ઇન્ડિયન્સ ફરી એકવાર ફોર્મમાં આવી ગઈ છે. ઘણું સારું એવું અત્યારે તો જે રમી પણ રહી છે, સારું એવા ફોર્મમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું એવું ફોર્મ જોવા મળી રહ્યું છે. અને સામે રાજસ્થાન રોયલ્સ આ વખતે ટોપ 1 ઉપર જ રહેવા માટે આવી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે. જો આજે રાજસ્થાન રોયલ્સ ક્યાંક જીતી જશે તો ઘણા સારા એવા પરફોર્મન્સની સાથે એમ કહી શકાય કે 14 પોઈન્ટની સાથે ક્વોલિફાય થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. અને જો આજની વાત કરવામાં આવે તો આજે મુંબઈ ઇન્ડિયન્સની પાસે પણ એક એમ કહેવાય કે ચાન્સ છે જીતવા માટેનો. હવે આજે કોણ કેવું પરફોર્મન્સ કરશે, કેવી રીતે જીતશે તેની ઉપર તો આધાર યથાવત છે. પણ હવે વાત કરીએ ગઈકાલની મેચની. સૌથી પહેલા ગઈકાલની મેચની વાત કરું તો ખબર નહીં કેમ પણ આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના તમામ જે ફેન ફોલોઈંગ છે એ તમામને આ વખતની મેચમાં બધે જ નિરાશા સાંભળી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. કારણ કે એક બાદ એક જે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી, જીતવાનો તમામ પ્રકારનો એફર્ટ્સ જોવા મળ્યા, પણ ક્યાંક એ જીતી શકતા નથી. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સની જે મેચ હતી ઘણી સારી એવી હતી, પરફોર્મન્સ વાઇઝ પણ ઘણી સારી એવી હતી. 1 રનથી કોલકાતા નાઇટ રાઇડર્સ જીતી ગયું. 222 રન જે બનાવ્યા હતા કોલકાતા નાઇટ રાઇડર્સે, 223નો ટાર્ગેટ હતો. છેલ્લી ઓવરમાં 21 રન બનાવવાના હતા. કરુણા શર્માએ ટોટલી સારામાં સારા એફર્ટ્સ આપ્યા પણ તો પણ 1 રનથી ક્યાંક હારી ગયા. બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ. ગુજરાત ટાઇટન્સ મેચ જીતી ગઈ છે. ક્યાંક બહુ જ લો સ્કોર હતો પણ એમ કહેવાય કે એક સારા રન રેટથી જીતવાનો ટ્રાય કરવાનો હતો, પરંતુ તે પણ ન કરી શક્યા. કાલે ક્યાંક 7 વિકેટ પણ પડી ગઈ. આમ જો જોવા જઈએ તો કોઈના દ્વારા સારું પરફોર્મન્સ ન જોવા મળ્યું. માત્ર શુભમન ગિલ અને દર વખતની જેમ જે સંકટ મોચન એવા રાહુલ તેવટિયા, કોઈને દ્વારા સારું પરફોર્મન્સ નહીં. ના ડેવિડ મિલર કે ના કોઈ પણ સારું પરફોર્મન્સ નહીં. હવે આજે જોવાનું એ રહ્યું કે આજની જે મેચ છે તેમાં કોણ અત્યારે તો કેવી રીતે જીતશે. 3 મેચને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ 3 મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સૌથી પહેલા તો ગઈકાલની પહેલી મેચને લઈને વાત કરીએ. ગઈકાલે જે કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જે મેચ હતી, ગઈકાલે એમ કહેવાય કે ઘણા સમય પછી એ કેપ્ટન ઇનિંગ્સ એક જોવા મળી. કેપ્ટન ઇનિંગ્સ એટલા માટે કારણ કે શ્રેયસ અય્યરને લઈને ઘણા બધા સવાલ હતા અને શ્રેયસ અય્યરે ગઈકાલે 36 બોલોમાં 50 રન કર્યા અને ક્યાંક સારી એવી ઇનિંગ રમી. સોલ્ટનું જે સારું એવું પરફોર્મન્સ. ત્યારબાદ જો જોવા જઈએ તો રમનદીપ સિંહ 9 બોલમાં 20 રન જે કર્યા, બહુ જ સારામાં સારી અત્યાર સુધીની જે બેટિંગ જોવા મળી. કોલકાતા નાઇટ રાઇડર્સ પહેલેથી જ એફર્ટ્સ આપતી આ ટીમ જોવા મળી રહી છે. બેટ્સમેન હોય કે પછી બોલર્સ હોય, બહુ જ સારું પરફોર્મન્સ અત્યાર સુધી જોયું છે. સેકન્ડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં આ વખતે એવી તો શું ભૂલ થઈ ગઈ કે ન રમી શક્યા. દર વખતે દારોમદાર આપણે કોઈ 1-2 જણને જ આપીએ છીએ, પરંતુ એ પણ આ વખતે નથી. ક્યાંક સારું એવું પરફોર્મન્સ ન જોવા મળ્યું. સૌથી પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લઈને શું કહેશો? પહેલી વસ્તુ, રોયલ ચેલેન્જર બેંગ્લોર એ રોયલ ટીમ છે, આપણે સૌ જાણીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે આ ટીમ દિગ્ગજ ખેલાડીઓ સાથે રમે છે. આ વખતે તો કંઈક ઓછા દિગ્ગજ છે. આની આગળની જેટલી એડિશન્સ રમ્યા એમાં વર્લ્ડના બેસ્ટ બોલર્સ, બેસ્ટ બેટર્સ, AB ડિવિલિયર્સ છે કે તમે જેનું નામ દો એ બધા જ આ પર્ટિક્યુલર ટીમમાં રમી ચૂક્યા છે. પણ આજ સુધી આ ટીમ ચેમ્પિયન બની નથી. બિલકુલ. રીઝન ઇઝ વેરી ઓબ્વિયસ. દે પ્લે ફોર ફન. એવું લાગે છે કે ક્યારેય કોમ્પિટિશનની અંદર તમે બેંગ્લોરને જોતા નથી. દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધીસ ટીમ. ક્યારે એવું નથી લાગતું કે આ ટીમ જીતવા માટે એફર્ટ્સ મૂકે છે અથવા દે આર કીન ફોર વિનિંગ. તમને એક સિમ્પલ દાખલો આપું. આંદ્રે રસેલની બોલિંગમાં એક ચોગ્ગો વાગે છે તો આંદ્રે રસેલ પરેશાન થઈ જાય છે. એના ફેસના એક્સપ્રેશન તમે જુઓ તો એને એમ થઈ જાય કે મેં આટલો મોટો ક્રાઇમ કરી નાખ્યો. કારણ કે હી લવ્સ હિઝ ગેમ અને એને પેશન છે કે નહીં, મારી બોલિંગમાં ચોગ્ગો ના વાગવો જોઈએ. આ જે એક જનૂન છે, આ પેશન છે, પેશન બેંગ્લોરમાં નથી દેખાતો. બેંગ્લોર મિત્રતા છે. વિરાટ કોહલી છે, મેક્સવેલ છે, ફાફ ડુ પ્લેસિસ છે, બસ એમનું રમી જાય. પાછળના ખેલાડીઓ પાછળનું રમે. કોઈ જગ્યાએ એક બોન્ડ જેવું જોવા નથી મળતું.
કોઈ પાર્ટનરશિપ મોટી જોવા નથી મળતી, અને એની સૌથી મોટી શરૂઆત થાય છે ઓપનિંગ બેટર્સથી. તમારી પાસે ઓપનિંગ બેટર્સ તમારા ટોચના ખેલાડીઓ ના રમે, પાવર પ્લેમાં રન્સ ઓછા થાય, અને ત્યાર પછી બીજી બધી એને રિલેટેડ તકલીફો ઓછી થાય. બીજું, બેંગ્લોરની ટીમમાં આ વખતે કોઈ પણ એવો બોલર નથી કે વિશ્વ ફલક ઉપર જબરજસ્ત પ્રદર્શન કરી શક્યો હોય. બિલકુલ સાચી સો પહેલી વસ્તુ તો આ છે કે બોલિંગ ડિપાર્ટમેન્ટ એમનું એક સિરાજને બાદ કરતા ઇટ ઇઝ નોટ એટ ઓલ એટ્રેક્ટિવ. અને કોઈ વિકેટ લેવાની શક્યતાની વાત કરો તમે કે એ કોઈ વાર મળી જાય વિકેટ અલગ વસ્તુ છે, પણ પોતાની કેલિબરથી વિકેટો લેવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ એ બેંગ્લોરમાં નથી. દેટ ઇઝ અ ફેક્ટ. આના પહેલાં જ્યારે મુંબઈ સામેની મેચ હતી ત્યારે પૂછવામાં આવ્યું હતું એના કેપ્ટનને ફાફ દુ પ્લેસિસને કે તમે, તો એણે કહ્યું કે અમારી પાસે જસપ્રીત બુમરાહ જેવો વેપન્સ નથી એમ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે સારા બેટર્સ છે, પણ આ બેટર્સને કોઈ દિવસ એમની બોલિંગે સપોર્ટ નથી કર્યો. તો જે કોઈ ટીમ, સી ઇટ ઇઝ અ ઇન્ટરડિપેન્ડન્સી, ક્રિકેટ ઇઝ અ ઇન્ટરડિપેન્ડન્સી. તમારે બોલિંગ અને બેટિંગ આ બંનેની એકબીજાની ઉપર તમે આધારિત છો. તમે જો સારી બોલિંગ કરશો તો બેટિંગ સાઈડને ઓછો સ્કોર કરવાનો આવશે, તમે સારી બેટિંગ કરશો તો એ રન ડિફેન્ડ થશે. તો આ જે વસ્તુ બેમાંથી એક વસ્તુ અહીંયા લિંક થતી નથી. તમારી પાસે એક જ વતલી કડી છે વિરાટ કોહલી. તો વિરાટ કોહલી એના ટોપ ઓર્ડરના બેટર્સ સાથે થોડો ઘણો આપણને ફ્રેન્ડલી મળતા જોવા મળે, બટ બાકીના ખેલાડીઓ સાથે એનું મિક્સિંગ એટલું છે નહીં. ઓફકોર્સ એ કેપ્ટન બી નથી, એટલે એમ કહેવાય કે ચાલો એ કેપ્ટન નથી તો શા માટે મળે. તો આ એક વસ્તુ જે છે, તમે જુઓ કે ક્યાંક બાઉન્ડ્રી ઉપર એ ફિલ્ડિંગ કરતો હોય ત્યાં કેમેરો જાય એને, તો એને એ વખતે બોડી લેંગ્વેજ તમે જુઓ, એના ફેસ એક્સપ્રેશન તમે જુઓ. નહીંતર તો આમ એક વિકેટ લા તો કુદાકુદ કરી મૂકનારા ખેલાડી શાંત કેમ છે? કારણ કે એના બધા આજુબાજુ મિત્રો છે. કોને કહે? ના મેક્સવેલને કહેવાય, ના ફાફ દુ પ્લેસિસને કહેવાય. કારણ કે આ બધા ખેલાડીઓનું જે કોમ્બિનેશન થયું છે એ કોમ્બિનેશન એવું છે કે એન્જોય ધ ક્રિકેટ. ક્યાંય વિન ધ, આ વખતે જીતવું છે એવા ઇન્ટેન્શન દેખાતા નથી. બિલકુલ સાચી વાત છે. ક્યાંક ઇન્ટેન્શન તો નથી જોવા મળતા. પણ અશોકભાઈ, બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરી, ઇન્ટેન્શન તો પેલા ક્યાં ભરપૂર એવા જોવા મળી રહ્યા છે. દરેક આ વખતે તો ગમે તેમ કરીને ટોપ 4માં રહેવાનું જ છે. આમાંથી ના આગુ પાછું થવાનું છે કે ના અત્યારે તો થવાનું અમે ટ્રાય પણ કરીશું. શું કહેશો કોલકાતા નાઇટ રાઇડર્સને લઈને? બોલિંગની સાથે સાથે બેટિંગ ફૂલ ફોર્મમાં છે આ વખતે. સી, બે ટીમો છે, એક કલકત્તા નાઇટ રાઇડર્સ અને બીજી રાજસ્થાન રોયલ્સ, કે જેને ફૂલ ટીમ કહી શકાય. હા, ફૂલ ટીમ એટલે ઓપનિંગ બેટર્સ છે, મિડલ ઓર્ડર છે, ફાસ્ટ બોલર્સ છે, સ્પિન બોલર્સ છે, મેનેજમેન્ટ છે, ફિલ્ડિંગ સારી છે, કેપ્ટન સારા છે, પરિસ્થિતિઓ સારી છે. એવરીથિંગ ગોઝ ઇન વન ડાયરેક્શન. આ બે ટીમોમાં 11 ખેલાડીઓ. હું કાલે લિસ્ટ બનાવતો હતો કે કેટલા બેટર્સ, તો 8મા ક્રમે તો રસલનો નંબર આવે છે. એટલા બધા બેટર્સ તમારી પાસે બેટર્સ પણ એટલા બધા છે, બોલર્સ પણ એટલા જોરદાર છે. અને સૌથી મહત્વની વાત છે કે બે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ આ ટીમને એટલી જબરજસ્ત ગ્રીપમાં લીધી છે કે દે ઓલવેઝ પ્રોડ્યુસ રિઝલ્ટ. રસલ અને નારાયણ, તમે જુઓ કોઈ પણ દિવસે જીત હશે તો આ બે ખેલાડીઓનું નામ ટોચ ઉપર હશે. કાલની મેચમાં તમે જુઓ એને જે રન્સ બનાવ્યા અને એને જે વિકેટો લીધી, એણે એ જ બધા ખેલાડીઓની વિકેટો લીધી કે જ્યારે ખેલાડીઓ સેટલ થઈ ગયા હતા અને કેપ્ટને કહ્યું કે ભાઈ હવે આનું કંઈ કરો તમે. તે વખતે એ બંને જે જામી ગયા હતા ખેલાડીઓ એની વિકેટો લેવામાં આવે. 3 વિકેટો જે એની જ લીધી કે જે ખેલાડી જામી ગયા હતા. બિલકુલ. તો આ કમિટમેન્ટ, એના બોલમાં ચોગ્ગો વાગ્યો પછી એના ફેસ એક્સપ્રેશન જોયો તો આખી દુનિયા લૂંટાઈ ગઈ એવા એના ફેસ એક્સપ્રેશન હતા. એટલું હી ઇઝ કન્સર્ન અબાઉટ હિઝ બોલિંગ, હી ઇઝ કન્સર્ન અબાઉટ હિઝ બેટિંગ. જ્યારે મેદાનમાં ઉતરે ત્યારે મારે 200% ટીમને આપવું. એ તમે સુનિલ નારાયણને જો, બોલિંગ નહીં તો બેટિંગ, બેટિંગ નહીં તો બોલિંગ, નહીં તો બંનેમાં હી ઇઝ ઓલવેઝ ધેર. બિલકુલ બિલકુલ. તમે શ્રેયસ અય્યરની વાત કરી, કયા એવરેજથી એણે રન બનાવ્યા છે? 50 રન બનાવ્યા 36 બોલમાં. એનું શું છે? પેલી બાજુ જુઓ તમે, રસલ રમે છે 270ની એવરેજથી, સ્ટ્રાઇક રેટથી, અને આ 140 135 ની એવરેજથી 50 રન બનાવ્યા. અને એમાં 9 બોલમાં 27, 266 ની જે સ્ટ્રાઇક. હા, અને એમાં તમે પેલો શ્રેયસ અય્યરની 50 રનની આપણે વાત કરવાની, શેના માટે વાત કરવાની? આટલી બધી મેચો ગઈ, કઈ વખતે એણે આ પર્ટિક્યુલર સિસ્ટમને અનુરૂપ બેટિંગ કરી
બિલકુલ બિલકુલ તમે સ્ટાર્ટિંગ તમે જુઓ, સ્ટાર્ટિંગની 16 કરી 14 બોલમાં 48 રન, 342 રન, 14 બોલમાં 48 રન, 342 ની સ્ટ્રાઇક તો પછી એને સ્ટ્રાઇક રેટ કહેવાય યાર. પેલો આ લોકો મચી પડે છે હૈદરાબાદ વાળા, 300 ઉપર બધા રમે છે. હવે 130-35 ની એવરેજથી 50 રન બનાવે એને 10 દિવસ સુધી આપણે એના વખાણ કરવાના. સવાલ કન્સિસ્ટન્સીનો છે બોસ. કન્સિસ્ટન્સી નહીં હોય તો તમે નહીં જ. અરે બીજું, બે સૌથી જેટલા ઇન્ડિયન પ્લેયર્સ છે, ટુ બી વેરી પ્રેસાઇઝ, વેંકટેશ આયર, શ્રેયસ આયર, કયા દિવસે રન બનાવ્યા? તમે જુઓ, દે આર નોટ પ્રોડ્યુસિંગ એની રિઝલ્ટ. બિલકુલ આ નથી આપતા તમને પરિણામ. ભલે સારા ખેલાડીઓ છે, બધું બરાબર છે, તમારે ત્યાં આગળ એ કરવું પડે કે ભાઈ એવા ખેલાડીઓ ઉપર તમારે એ કરવું પડે. રમણદીપ, આપણે રમણદીપને ક્યાં ઓળખીએ એટલું બધું? બિલકુલ. તો એ રમી ગયો. અને અશોકભાઈ, આ વખતે તમારી પેલી વાત બહુ જ સાચી કે આ વખતે જે ટોપ લેવલના જે ખેલાડીઓ છે, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, પછી બીજા અનેક કોઈ એવા પ્લેયર્સ નહીં, પણ રમનદીપ સિંહ, શશાંક સિંહ, આશુતોષ શર્મા, દિનેશ કાર્તિક, વોટ અ ગ્રેટ પરફોર્મન્સ. અરે કાલે એનાથી વિશેષ કાલે રમી કર્ણ શર્મા સ્ટાર્કને રાત્રે સપનામાં આવે એવા છગ્ગા એને માર્યા છે. તમે વિચાર તો કરો, એ તો બચી ગયો સ્ટાર્ક. કાલે જો એ મેચ જીતી ગયો બેંગ્લોર, મીન્સ કે ત્યાં આગળ તો મને ખ્યાલથી કે આની પાસેથી એને રમવાનું બંધ કરાવી દે સ્ટાર્કને. બિલકુલ બિલકુલ સાચી. એટલા એવા છગ્ગા માર્યા. આટલો મોટો સ્ટાર બોલર, લેફ્ટ આર્મ બોલર, વર્લ્ડના બેસ્ટ બોલરોમાં આઈ કન્સિડર હિમ એઝ અ વેરી ગુડ બોલર. અને એને એટલો નિર્દયી રીતે ધોયો છે કાલે. આઈ મીન જે કંઈ કહે, પણ બધાને એમ થઈ ગયું એટલો પતી ગયું. ત્યાં તો કર્ણ શર્માએ 3 છગ્ગા મારીને બધાને ઊંચા કરી. બિલકુલ. અને એમ કહેવાય કે ના છેક છેલ્લી એવી KKR મોઢા ઉપરથી હાસ્ય છીનવી લીધું. બિલકુલ બિલકુલ. KKR નો એક ગૌતમ ગંભીર બી ક્યાંક મોઢું છુપાવતો જોવા મળ્યો કાલે. એ જ્યારે જીત્યા ત્યારે ઉભો થયો ઘાસ. હવે ક્યાંક જીતી. હા, તો એ બહુ પ્રોબ્લેમેટિક બધા હતા. એટલે આ જે ઇન્ડિયન પ્લેયર્સ છે, ખાસ કરીને વેંકટેશ અને શ્રેયસ, આ બેને પણ ચાલવું પડશે. હર્ષિત રાણા સારી બોલિંગ કરતો થઈ ગયો. તમે તમારી ટીમને આપો તો ખરા, કંઈક તો આપો, કોન્ટ્રીબ્યુટ તો કરો. હવે એકવાર 50 રન માર્યા, હવે બીજી 5 મેચો રમશે. ભલે કેપ્ટન છે અને રમેશ બરાબર છે, પણ રન તો કરવા પડશે ને. બિલકુલ બિલકુલ. હવે જોવાનું એ રહ્યું કે કોલકાતા નાઇટ રાઇડર્સ હવે કેવી રીતનો પરફોર્મન્સ કરે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક તક હતી, પણ હવે એ પણ અત્યારે તો જે જતી રહી તે પ્રમાણેની પરિસ્થિતિ છે. અને એના એક સેકન્ડ મારે કહેવું છે, તમે વિચાર કરો કે જો કાલની મેચમાં રસેલ ના રમ્યો હોત, રસેલે બોલિંગ ના કરી હોત તો શું થાત? હા બિલકુલ. તમે તરત જ ખબર પડે હારી ગયા હોત. મીન્સ પોઈન્ટ બ્લેન્ક એણે એ જ વિકેટો લીધી છે જેમણે વધારે રન કર્યા. હા બિલકુલ સાચી. અને એના કેપ્ટન કહ્યું કે હવે ક્યાંય નથી, લે ભાઈ તું મને કંઈક કરી આપ. એટલે ત્યારે એણે વિકેટ લીધી. એ કમિટમેન્ટ એક જ માણસ છે તમારી પાસે, અને એની ઉપર જ તમે આ બધો દારોમદાર રાખો છો એકચ્યુઅલી જોવા જાવ તો. વાત સાચી છે, વાત સાચી. બિલકુલ. અશોકભાઈ, બીજી મેચને લઈને વાત કરીએ, પંજાબ કિંગ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ. નો ડાઉટ, ચલો પંજાબ કિંગ્સે હવે 4થી હાર મેળવી છે અને જે ગુજરાત ટાઇટન્સે 4થી જીત, સળંગ નહીં કહેતા પણ અત્યારે જીત તો મેળવી છે. પણ મારો સૌથી પહેલો પ્રશ્ન ગુજરાત ટાઇટન્સને લઈને છે. અશોકભાઈ, ના એટલું મોટું કોઈ પેલું કહેવાય ને કે એટલો મોટો ટાર્ગેટ હતો ને એવી કોઈ પરિસ્થિતિ એમ ક્રુશિયલ હતી કે ના આ વખતે છે ને કહેવાય કે હવે નહીં જીતી શકે એમ. 242 નહોતા, ખાલી 142 જ હતા. પણ ક્યાંક રન રેટ વધારવાનું કંઈ જ કાલે એવું ના જોવા મળ્યું કોઈનું. એટલે કોઈનું સારું પરફોર્મન્સ નહીં. આપણે હમણાં તમે જે રીતે કહ્યું, શ્રેયસ અય્યરે કઈ પેલું કહેવાય ને કે સારું પરફોર્મન્સ ના કહે, એ જ પ્રમાણે શુભમન ગિલનું પણ ના કહેવાય, 120ની સ્ટ્રાઇક રેટથી રમતા હતા. કંઈ સારું એવું એટલે કોઈ જ સારું પ્રદર્શન નહીં. અને જે રીતે મેં કહ્યું, સંકટમોચન એવા રાહુલ તેવટિયા દર વખતે એની પર દારોમદાર રાખે છે અને ક્યાંક પરિસ્થિતિને અત્યારે તો જીતવાનો એક પ્રયત્ન પણ કરે છે. ગુજરાત ટાઇટન્સને લઈને શું કહેશો? સી, પહેલી વસ્તુ તો ગુજરાત ટાઇટન્સની કાલે બોલિંગ કેટલી જબરજસ્ત રહી તમે જુઓ સાહેબ. હા, એ છે. બધા જ બોલરે, સાંઈએ જે બોલિંગ કરી કે જે રાશિદે બોલિંગ કરી, ઓવર એબ્સોલ્યુટલી સુપર બોલિંગ કરી. તમને એક સામાન્ય ટાર્ગેટ આપ્યું કે આટલા રન બનાવો અને જીતી જાઓ. અને એના માટે ગુજરાતના બેટ્સમેનો જેમ અહીંયા 89માં આઉટ થઈ ગયા હતા, બિલકુલ એ જ પ્રકારની રમત કાલે દાખવી છે. આટલા નાના ટાર્ગેટની સામે 7 વિકેટો જતી રહી. અને તમે કહ્યું એ પ્રમાણે 120-125ના સ્ટ્રાઇક રેટથી રમવાનું, અને તે છતાંય મેચને 19 ઓવર સુધી લઈ જાઓ તમે તમે જવા ક્યાં માંગો છો? એમ મને એ જ ખબર નથી પડતી ગુજરાત ટાઇટન્સ આ વખતે શું કરવા માંગે છે. દે વોન્ટેડ ટુ સ્ટે ઇન ધ ટુર્નામેન્ટ કે પછી આ રીતના? કારણ કે જે એમના પગલાં છે, મીન્સ કે જે રમત દેખાડે છે, ધારો કે જીતે છે, આગળ જાય, ક્યાં જવાના? 8 પોઈન્ટ વાળી 4 ટીમો છે, નેગેટિવ રન રેટ તો સૌથી વધારે ગુજરાતનો છે.
નથી એવો પ્રયત્ન કર્યો કે નથી કોઈ આને ગઈકાલે સારામાં સારો પ્રયત્ન થઈ શક્યો હા, બિલકુલ, કારણ કે બિલકુલ. એટલો જ જો એના એ લોકો આક્રમક રમ્યા હોત તો કાલે 10 ઓવરમાં તમે ટાર્ગેટ પતાવી શક્યા હોત. હા બિલકુલ. અને 12 ઓવરમાં રન- પતાવી રન રેટ શક્યા, પણ 15 સારી ઓવરમાં હતી. તો તરત નેટ રન રેટ તમારો એ થયો. તમારે જવું જ નથી ત્યાં આગળ, તમે જીતી ગયા, Efforts નથી જોવા એફર્ટ્સ મળતા. નથી જોવા મળતા. એટલે આ એક જો પંજાબની ટીમ એક એવી ટીમ છે કે જેની પાસે કન્સિસ્ટન્સી નથી. સેમ કરનની કેપ્ટનશીપ એબ્સોલ્યુટલી કોઈ પણ જાતના પ્રભાવહીન છે, પ્રભાવ એનો કોઈ જણાતો નથી. બીજી આ ટીમ છે ગુજરાત ટાઇટન્સ, ભલે ગઈકાલે જીતું પણ હું નથી માનતો કે જીતનું કોઈ શ્રેય એ કરવાનું છે. ઠીક છે, બોલર્સ હેવ ડન વેરી વેલ. અને તેવટિયા, આ બોલર્સ અને તેવટિયા આ બેન કાઢી નાખો તો પરફોર્મન્સ જુઓ તમે. કઈ નહીં. હવે તો પહેલા તો પેલા ભાઈ આપણા મોહિત શર્મા ભગવાનને એ કરતા હતા, કાલ તો તેવટિયા ભગવાનને પગે લાગતું જોવા મળે. અને આખી ટીમ હવે એ રીતે જ જીતે છે, ભગવાન ભરોસે. બિલકુલ, આખી ટીમ ભગવાન ભરોસે એવું લાગે આપણને. બિલકુલ બિલકુલ. પણ આમ જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સમાં આ વખતે એવું કંઈ આમ જોમ જુસ્સો જોવા જ નથી મળતો. એઝ અ કેપ્ટન શુભમન ગિલ પણ અત્યારે તો ક્યાંક સારું એવું આમ કહેવાય ને કે સ્માઇલી ફેસ સાથે અને એકદમ આમ સ્ટ્રોંગ ઇન્ટેન્શન સાથે આવે કે ના આ વખત અમે જીતીને બતાવીશું, કંઈ જ નથી જોવા મળતું. આયા, રમ્યા, ચલો જીતી ગયા, ઓકે. એ જ વસ્તુ છે કે તમે આજે લીડર છો, તમારી ફરજ બને છે કે તમે ટીમને લીડ કરો. હાર્દિક પંડ્યાએ ધારો કે કંઈ સારું કામ કર્યું છે તો તમે એના કરતાં મોટી લાઈન દોરવાની ટ્રાય કરો અને એક સારા કેપ્ટન બનીને પુરવાર કરો. અને આ એક તક છે. અને આ તક છે તમારી પાસે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તમારી પર્ટિક્યુલર તમે જુઓ કેપ્ટનશીપ કેવી છે અહીંયા ખબર પડે છે. તમે કોઈ જગ્યાએ ખેલાડીની સાથે નથી જોવા મળતા. સ્કોરબોર્ડની સામે જુઓ તો આપણને એમ લાગે કે આણે ખાલી જોવા ખાતર જોતો હોય, માણ આમ માથું ઉચકીને સ્કોરબોર્ડ. આઈ ડોન્ટ નો વેર આર ધ ઇન્ટેન્શન. કોઈ યંગ ટીમ રમતી હોય ને એવું લાગતું નથી. ટુ બી પ્રિસાઇઝ એવું લાગે કે આ એક સિનિયર ટીમ રમે છે, બહુ દોડતી નથી, શાંતિથી કામ કરવા માંગે છે, એ ટાઈપનું થઈ ગયું. તો હું માનું છું કે આ રીતે તો ટીમ આગળ જવાની વાત તો ઠીક છે. આ ચેમ્પિયન ટીમને, આ રનર્સઅપ ટીમના લક્ષણ ના કહેવાય. હા, તમારામાં નેતૃત્વનો પ્રોબ્લેમ મોટામાં મોટો છે. અહીંયા આગળ કેપ્ટનશીપ ઇઝ એટ સ્ટેક. લેટ અસ ટેક ઇટ ધેટ વે. હું ટીમ હારી જાય એની કોઈ એ નથી કરતો, ચલો ટીમ હારી શકે છે, બટ તમને કંઈક તો હોવું જોઈએ કે ના આજે મારે જીતવું છે. તમે ટીમને એક તો કરો, એક સૂત્ર તમે બાંધો. તમે પોતે રમો છો, 30-35 રન મારો છો અને 146 રન તમને ખબર છે, તો ત્યાં સુધી રમી કાઢો ને. શું કામ તમારી વિકેટ ફેંકી દો છો? તમે 7 વિકેટ પડવા કેમ દીધી? તો આ પરિસ્થિતિ નથી એટલી સૂટ થતી. કારણ કે આ બીજું યજ્ઞ ખેલાડીઓમાં કોઈ ફેરફાર નથી થયો. હા બિલકુલ બિલકુલ. ખાલી એક આ તમારા હાર્દિક પંડ્યા, અને હાર્દિક પંડ્યાએ કોન્ટ્રીબ્યુશન જોવા જાવ તો એણે કઈ વિકેટો બહુ એટલી બધી નહોતી લીધી કે નહોતો એટલા બધા રન માર્યા હતા. એ વખતે શુભમન ગિલનું પરફોર્મન્સ સારું અને એ વખતે શુભમન ગિલનું પરફોર્મન્સ ઉપર હાર્દિક પંડ્યા જીતીને ગયો. હા બિલકુલ બિલકુલ. તો આ પરિસ્થિતિ કેમ તમારા માટે તમે નથી લાવી શકતા યાર? અને આટલું જો પ્રેશર આવતું હોય, આટલું બધું પ્રેશર કેપ્ટનશીપનું જો બેટિંગ ઉપર થતું હોય તો પછી દેન ધેર ઇઝ અ સ્કાય ઇઝ અ લિમિટ. અશોકભાઈ, એક બહુ જ મહત્વની બાબત, તમે આટલા વર્ષોથી તમે જે ક્રિકેટની તમામ મેચનું વિશ્લેષણ કરતા આવ્યા છો. અશોકભાઈ, એક બાબત બહુ સાચી કહેવાય કે આ એક તક છે શુભમન ગિલ માટે. જો એઝ અ કેપ્ટન તરીકે ગુજરાત ટાઇટન્સ રનર્સઅપ ટીમ પણ બનાવી હોત ને તો અત્યારે ઇન્ડિયન ટીમમાં, એટલે T20 વર્લ્ડ કપ હોય કે વર્લ્ડ કપ હોય કે ટેસ્ટ હોય કે પછી વન ડે શ્રેણીઓ કે ગમે તે હોય, તેમાં એનું વર્ચસ્વ અને સાથે એનું જે લેવલ છે ક્યાંક વધી પણ જાય, પણ એ પણ ક્યાંક સમજી નથી શકતા. તમને બીજો એક સરસ મજાનો દાખલો આપું. હાર્દિક પંડ્યા કેપ્ટન નહોતો, હા, ગુજરાત ટાઇટન્સે કેપ્ટન બનાવ્યો. હા. એને એવી ટીમ આપી કે જે ટીમના ખેલાડીઓના કોઈ નામ પણ કોઈને ખબર નહોતી. હા બિલકુલ. એકદમ અનનોન ટીમ આપી. એ ટીમને એને ચેમ્પિયન બનાવી. બરાબર. કેપ્ટનશીપ કેપેબિલિટી શું કહેવાય એક જ સિરીઝમાં એણે પુરવાર કર્યું હા કે આ કેપ્ટનશીપ કહેવાય. બીજી વખતે સિમિલર વે ઠીક છે, તો ચેન્નઈ જીતી ગયો અલગ વાત છે, બાકી ચેમ્પિયન બનાવવાની તૈયારી સાથે છેક સુધી પહોંચ્યું હોય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અહીંયા આગળ સડનલી એનું અપગ્રેડેશન તમે જુઓ. પહેલી વખતે જીત્યા તો ઇન્ડિયન ટીમમાં કેપ્ટન બન્યા, બીજી વખત જીત્યા મીન્સ કે ક્વાર્ટર છેક સુધી રનર્સ થયા, તરત મુંબઈ ઇન્ડિયન્સમાં બહેતર ટીમના કેપ્ટન તરીકે વિધિન 2 years. બિલકુલ. લુક એટ ધીસ, વિધિન 2 years આ પ્રભાવ છે તમારો. આ પ્રભાવ તમે પાડો યાર. ધીસ ઇઝ યોર ઓપોર્ચ્યુનિટી. તમે યંગ છો, ડાયનામિક છો, તમારી પાસે ક્ષમતા, તમે તો જીતાડી છે ગુજરાત ટાઇટન્સની ટીમને. બિલકુલ. સડનલી શું થઈ ગયું છે શુભમન ગિલને? આઈ એમ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. હવે જોવાનું એ રહ્યું એક છેલ્લો પ્રશ્ન ગઈકાલની મેચને લઈને પંજાબ કિંગ્સનું શું કહેશો? કારણ કે આ વખતે પંજાબ કિંગમાં પણ એવું કંઈ જોવા નથી મળતું. એ લોકો પણ એમ કહેવાય ને કે રમવા માટે આવે છે, હસતા હસતા પાછા જતા રહે છે, એ પ્રકારની પંજાબ અમે પહેલેથી કોઈ વસ્તુ એમાં જોવા નથી મળી ગયા. આપણે સ્માઇલો જોઈ છે ચારે બાજુ. મેડમ આવ્યો તો એમનું સ્માઇલ હોય કે શિખર ધવનની પણ એ પ્રકારનું શિખર ગઈકાલની જ વાત કરો. ગઈકાલે શિખર ધવન બેઠા હતા ને એની ઉપર કેમેરો પડ્યો તો એકદમ હસવા માંડ્યા એમ કેમેરા સામે જઈને. સરકાર જો કે ટીમનું જે થવું હોય આપણે બેઠા છીએ. તો નથી, એ ટીમનો પ્રભાવ નથી. એટલે સ્વાભાવિક છે કે પહેલેથી આનો નહોતો. એટલે આપણે કંઈ એમ કહીએ કે આજે પંજાબ આવું રમે છે એવું નથી. ક્યારેય પંજાબ એટલું જબરદસ્ત રમ્યું નથી કે જેમાં ટોચની ટીમમાં સ્થાન મેળવ્યું. ઇટ્સ અ ગુડ ટીમ. દે આર એન્જોઈંગ ક્રિકેટ અને એમની સાથે સાથે બીજા પણ ક્રિકેટને એન્જોય કરે છે એમ કહી શકાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હવે જોવાનું એ કે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ કેવી રીતનું પરફોર્મન્સ કરશે. અશોકભાઈ, બહુ જ મહત્વની મેચની વાત, રાજસ્થાન રોયલ્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ. બહુ જ મસ્ત મેચ છે આજે. આજે મેચ એટલા માટે મસ્ત છે કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ માટે હવે એક તક છે આજે કે પ્લસ રન રેટ કરીને 8 પોઈન્ટની સાથે આગળ આવવું, ગુજરાત ટાઇટન્સને પાછું પાડવું, અને બીજી બાજુ રાજસ્થાન રોયલ્સ માટે પણ 14 પોઈન્ટની સાથે ક્વોલિફાય થઈ જવું. આજે એ જ લક્ષ્ય લઈને આવે છે. મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લી બધી જ મેચ બહુ જ સારી રીતે જીતી ગયા છે. અને રાજસ્થાન તો પહેલી મેચથી જ બધી જીતતા આવ્યા છે. કોઈ એક પ્લેયર એવું રમે કે જેમાં આખી એમ કહેવાય કે પરિસ્થિતિ ચેન્જ કરી નાખે. અને લાસ્ટ 2 મેચથી જો જોવા જઈએ તો જોસ બટલર અત્યાર સુધીનું સારું એવું પરફોર્મન્સ કરતા આવ્યા છે. અશોકભાઈ, શું કહેશો આજની મેચને લઈને? આજની મેચ મહત્વની એટલા માટે જે તમે કહ્યું કે મુંબઈ ઇન્ડિયન્સની જે વાત કરી, મુંબઈ ઇન્ડિયન્સ પાસે ક્ષમતા છે કે 5 મેચો હારી ગયો તો છતાંય નીકળીને ચેમ્પિયન થઈ શકે. આઈ ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ ટીમ. મુંબઈ ઇન્ડિયન્સનો સૌથી મોટો પ્રોબ્લેમ છે એની બોલિંગ. દે હેવ ગોટ એ પુઅર બોલિંગ એઝ લોંગ એઝ IPL 2024 ઇઝ કન્સર્ન. માત્ર 2 જ બોલર, જસપ્રીત બુમરાહ અને કોઇટઝી, આ 2 બોલરો જ બેટ્સમેનને કાબૂમાં રાખીને વિકેટો લેવાની ક્ષમતા ધરાવે છે. બાકીના બોલર્સ એ રન પણ વધારે લીડ કરે છે અને સાથે સાથે વિકેટો લેવાની એટલી ક્ષમતા પણ ધરાવતા નથી અને આક્રમણ સામે હથિયાર હેઠા મૂકી દે છે. એટલે અહીં આગળ તમારે જુઓ અને સામેની ટીમ તમે જુઓ તેમાં ખતરનાક બેટર્સ છે. એ આવી કોઈ પણ પરિસ્થિતિ જો ખબર પડશે તો એનો ભરપૂર લાભ લઈ શકે એમ છે. બિલકુલ. એટલે આ એક સૌથી મોટો અત્યારે ડ્રોબેક જે મુંબઈ બેટિંગ જોરદાર કરે. રોહિત અને ઈશાન કિશન પાવર પ્લેમાં ધમાલ મચાવે છે. સૂર્યકુમાર યાદવ એ બી ખતરનાક રમે છે. એ એવરીથિંગ ઇઝ ફાઇન. તિલક વર્મા રમતો થઈ ગયો, બધા લગભગ હાર્દિક પંડ્યા સિવાય લગભગ બધા રમે છે. તો ક્યાંક ને ક્યાંક એ રીતે બેટિંગ પાવર તો આવી ગયો. બોલિંગ પાવરનું શું? એટલે બોલિંગ પાવર સૌથી મોટો એનો ડ્રોબેક છે. ઓન ધ અધર હેન્ડ રાજસ્થાનનો બોલિંગ પાવર તમે જુઓ તો ઇટ હેઝ ગોટ અ ગુડ બોલિંગ. હા, બિલકુલ. બોલ્ટ છે, એમનો પોતાનો જ ખેલાડી. મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી છે અને અહીંયા આવીને હવે બાકીની બધી ટીમોને એ કરે છે. ત્યાર પછી તમારી પાસે અવેશ ખાન છે, કુલદીપ છે અને ચહલ છે કે જે વિકેટો લેવા માસ્ટર છે. અને એક વસ્તુ બીજી છે, ચહલને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ ના કરાય. બિલકુલ બિલકુલ. ઇઝ સચ એ ડેન્જરસ બોલર. એટલો બધો સ્માર્ટ, સ્મૂથ, એક્ટિવ બોલર છે કે એ તમને ગમે ત્યાં એક છગ્ગો મારો તો મારવા દેશે પણ તમને પલટાઈ લાવશે. એટલે આ જે પરિસ્થિતિની અંદર બોલિંગ ડિપાર્ટમેન્ટમાં રાજસ્થાન મજબૂત છે, બેટિંગમાં તો છે જ. એટલે અહીંયા આગળ બંને વસ્તુ એટલે કે આ ટીમ નંબર 1 પર કેમ છે અત્યારે? કારણ કે એના બેટર્સ જોરદાર છે. હજુ સુધી તો 6 માંથી 5 મેચોમાં યશસ્વી જયસ્વાલ પાવર પ્લેમાં જ આઉટ થઈ ગયો છે. એ તો રમ્યો જ નથી. બિલકુલ. યશસ્વીએ 2 વખત આને 2 વખત તો સેન્ચુરી, જે જોરદાર છેલ્લી સેન્ચુરી આપણે જોઈએ. બટલર ઇઝ ઇન ગ્રેટ ફોર્મ. સંજુ સેમસન છે, ત્યાર પછી રેયાન પરાગ છે. આ બધા ખેલાડીઓ અત્યારે ફૂલ ફોર્મમાં છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે તમારે સંજુ છે, રિયાન પછી હેતમાયર છે, જુરેલ છે, પોવેલ છે. તો આ બધા ખેલાડીઓ તો જોરદાર છે ટીમમાં, એમાં કોઈ બેમત નથી. પણ આ બંનેનું ડિફરન્શિએટર જો તમે જુઓ તો એની થિંક ટેન્ક છે. મુંબઈ પાસે ધરખમ થિંક ટેન્ક છે. સચિન તેંડુલકર, આ તે બધા એકદમ ટોપ ઓર્ડર માણસો ત્યાં બેઠેલા છે. સો દે એનાલાઇઝ ધ સિચ્યુએશન વેરી પાવરફુલી. બહુ જબરજસ્ત એનો એ છે પ્રભાવ. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે તમારી પાસે અત્યારે રોહિત શર્મા કેપ્ટન નથી. અત્યારે જો ટીમને લીડ કરવાની વાત હોય, બરાબર, હાર્દિક પંડ્યા મે બી એ ગુડ કેપ્ટન, અહીંયા ગુડ કેપ્ટન હતો, જેમાં એની કેપ્ટનશીપ વિશે આપણને કોઈ શંકા નથી.
ધ પ્રોબ્લેમ ઇઝ કે અહીંયા એનાથી જે ટીમ હતી એનાથી એનું સાંભળે અથવા તો એનું માને એવી ટીમ હતી. અહીં બધા દિગ્ગજ હોય છે. તમે કોને જઈને રોહિતના ખભે હાથ મૂકીને તમે એમ કહો કે ગુડ વેલ પ્લેડ કરીને, કે જસપ્રીત બુમરાહ વિકેટ લઈ લે તમે વેલ પ્લેડ કરીને એમ કહો તમે? એ પરિસ્થિતિ એ નડે છે. એનાથી બધા મોટા છે, મોટા ઇન ધ સેન્સ પરફોર્મન્સમાં. રોહિત શર્મા, ઈશાન કિશન જોરદાર રમે છે, સૂર્યકુમાર યાદવ ખતરનાક રમે, આપણા જસપ્રીત બુમરાહ જોરદાર બોલિંગ કરે. તો અહીંયા એનો પ્રોબ્લેમ એ છે. એટલે એની સાથે અથવા તો ટીમ સાથેનો બોન્ડ જેનો બનવો છે ને ઇઝીલી જે ગુજરાત સાથે બન્યો હતો એ ત્યાં નથી બની શકતો. બિલકુલ બિલકુલ સાચી વાત. બિકોઝ ઓફ ધીસ. કારણ કે એને પહેલાં તમે જો ગયા વખતે તો કઈ બી હોય તો તરત દોડીને સીધો બાઉન્ડ્રી પરથી આવીને એને શાબાશી આપતો ને આમ તેને એ જુસ્સો જે કરવો છે એ બતાવી નથી શકતો. કારણ કે એ જે જુસ્સામાં આવે છે પેલા એ જ જુસ્સામાં આમ કરીને કરી દે છે. એટલે એ અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ એમ ટેલિંગ યુ એઝ અ કેપ્ટન વેન યુ આર લીડિંગ ધ ટીમ એન્ડ વાઇલ લીડિંગ ધ ટીમ ઇફ યુ આર ફાઇન્ડિંગ દેટ કે તમારા જો સિનિયર સાથેના રિલેશન્સ આર નોટ ગોઈંગ એઝ પર ધી ધીસ થિંગ, તો ઘણી તકલીફો ઊભી કરે છે. અત્યારે આ પ્રોબ્લેમ મુંબઈ ઇન્ડિયન્સ ફેસ કરી રહી છે. એટલે બેટિંગ સારી, કેપ્ટનશીપ સારી, કારણ કે કેપ્ટનશીપમાં કોઈ બીજો ઇસ્યુ તો છે નહીં. તમારી પાસે સારા ખેલાડીઓ હોય. એક જમાનામાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એમ કહેતા હતા કે ભાઈ અહીંયા આગળ તો 12th મેન અથવા કોઈ ગલીમાંથી કોઈ ક્રિકેટર લાઈન તમે કેપ્ટન બનાવો ને તો ઓસ્ટ્રેલિયન ટીમ જીતશે, કારણ કે ખાઈ જાય એવા ખેલાડીઓ ખાઈ જાય એવા. બિલકુલ 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 સાચી વાત. એટલે એ ટાઈપનું અહીંયા મુંબઈનું છે. મુંબઈનો કેપ્ટન કોઈ પણ હોય મુંબઈની ટીમ જીતે. જી અશોકભાઈ ગઈ આજની મેચ છે તો હોમ ગ્રાઉન્ડને લઈને પ્રશ્ન પૂછું કે નહીં? હા પૂછો તમે. લાગે છે ને એટલું સપોર્ટ આપશે તે. સી એક વસ્તુ છે, તમારો પરફોર્મન્સ તમારું એ છે. ઘર આંગણે હારવાના ઘણા કિસ્સા છે, ઘર આંગણે જીતવાના ઘણા કિસ્સા છે. આ પહેલાં એવું હતું 9 મેચ સુધી બધું બરાબર ચાલતું હતું. એ સૌથી જે ખરાબ કર્યું ને બધું કામકાજ તો બેંગ્લોરની ટીમે. બેંગ્લોર પહેલી ટીમ હતી જે ઘર આંગણે હારી અને ત્યાર પછી લાઈન લાગી ગઈ. એટલે હું માનું છું કે ઘર આંગણાનો એ નથી. હા, અત્યારે આજની પરિસ્થિતિમાં હાર્દિક પંડ્યા એટલો એક્સેપ્ટિવ કેપ્ટન નથી. બિલકુલ. એ રાજસ્થાનના લોકોને કેટલો કન્વિન્સ કરી શકશે, કેટલી એની અગેન્સ્ટમાં જશે લોકો, વી ડોન્ટ નો. પણ એક વસ્તુ છે કે સપોર્ટ 100% રાજસ્થાન રોયલ્સની ટીમને મળશે. બિલકુલ બિલકુલ સાચું. એ વસ્તુ ચોક્કસ છે. કારણ કે એઝ અ ધોની નથી આ. એ માનતો આખી સિચ્યુએશન એ ધોની નથી કે જ્યાં આગળ જાય ત્યાં એને બધા એ કરે નહીં. બિલકુલ બિલકુલ. અહીંયા જજુમવું પડશે એને. ઓકે બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એવું કે રાજસ્થાન રોયલ્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સમાં આ વખતે કોને કેવો સપોર્ટ મળે છે અને સાથે કોણ કેવું પરફોર્મન્સ કરે છે. અશોકભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે. તો દર્શક મિત્રો, IPL 2024 કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.